કામરેજ તાલુકાના ખોલવડ 2 તાલુકા પંચાયત સીટ પર ચૂંટાયેલા હાલ તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા રમેશભાઈ શિંગાડા પોતાના વિસ્તારની અંદર અવારનવાર નિરીક્ષણ કરી રહ્યા છે। આ વિસ્તારમાં આરએનબી દ્વારા બની રહેલ સીસી રોડની ભરાઈ ટેન્ડર મુજબ 8 ઇંચની હોવી જોઈએ તેની જગ્યાએ ત્યાં ગોઠવેલ ચેનલ કોઈ જગ્યાએ 5 ઇંચ, કોઈ જગ્યાએ 6 ઇંચ, કોઈ જગ્યાએ 7 ઇંચ જડાઈ જવા પામી છે। આ રોડની જાડાઈ કાયદેસર 8 ઇંચની હોવી જોઈએ, એના કરતા રોડની જાડાઈ ઓછી જણાતા તાત્કાલિક રમેશભાઈ શિંગાડા દ્વારા કોન્ટ્રાક્ટરને ટેલિફોનિક જાણ કરી આગળ ફિટિંગ કરેલ ચેનલ ફરીથી કાઢીને ટેન્ડર મુજબ પ્રમાણે ફરીથી ગોઠવવા સૂચના આપી। આ નવા 2.5 કરોડના રોડ ઉપર વિસ્તારમાં હવે પછીના દિવસોમાં ભારે ભરખમ 40 થી 50 ટનના આવ્યા ચાલકે ત્યાંથી આ રોડની હાલત શું હશે એટલે જરૂર મુજબ એને સૂચનાઓ આપી અને રોડની છાતી જો છેલ્લે કરીમાં રોડનું કોડ ટેસ્ટ પણ કરાવીશું તેમ જણાવ્યું હતું। એ કોડ ટેસ્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા કેટલું અને શું મટીરીયલ આ રોડના ઉપયોગમાં લીધેલ છે તથા ઓરિજિનલ જમીનથી સીસી રોડ ટોપ સુધી કુલ જાડાઈ મેન્ટેન કરેલી છે કે નહીં। જો આ બધા લેયરની જાડાઈ ટેન્ડર મુજબ મેન્ટેનન્સ ન કરેલી હોય તો છેલ્લે સ્થળ ઉપર કરેલા કામ પ્રમાણે આરએનબી દ્વારા પેમેન્ટ કરવામાં આવશે તેવી સૂચના તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા રમેશભાઈ શિંગાડા દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરીને સૂચનાઓ આપી હતી। જો આ રીતે દરેક ચૂંટાયેલા નેતા ધ્યાન આપશે તો કામ સારા થશે અને ભ્રષ્ટાચાર ઓછો થશે તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર એ